બધા પાછા આવી ગયા? સોરી, હું આવી ગયો ને, બધો વિચારે ચડી ગયો તો આ તમને કહી દઉં, શેર કરું તમારી સાથે. હું વિચારતો તો આજકાલ ખબર છે બધી જાત જાતની ગાડીઓ નીકળી છે. કોઈની જાહેરાત આવે કે 1 લીટરમાં 25 કિલોમીટર ગાડી આપશે એવરેજ, તો બીજા કોઈ કે અમારી ડીઝલ પર ગાડી ચાલે છે 32 કિલોમીટર આપશે, તો વળી કોઈક સીએનજી ની કોઈક એડવર્ટાઇઝમેન્ટ હોય ને બેટરી પર ચાલતી ગાડી હોય. હું વિચારતો હતો કે ધારો સાહેબ, ધારો કે પાણીથી ચાલતી ગાડી શોધાય હે, અને બહુ જલ્દી એવી ગાડી શોધાશે. પણ જો પાણીથી ચાલતી ગાડી શોધાય ને તો પાઉચ વાળા ને પરબ વાળાના તો રાતો રાત ભાવ વધી જાય. આમ પેટ્રોલ પંપ હોય છે એની જગ્યાએ માટલાના પાણીના પંપ શરૂ થઈ જાય. આમ હાઈ ક્લાસ ટીપ ટોપ ગાડી હોય એને માટે મિનરલ વોટર, એનાથી નીચેની કોઈ ગાડી હોય મીડિયમ ક્લાસની તો એને માટે મ્યુનિસિપાલિટીનું પાણી, આપણી મોટરસાયકલો માટે બોરવેલનું પાણી, અને સાલા રિક્ષાવાળાઓ આમે પેટ્રોલમાં ઘાસલેટ તો ભેગું કરતા જ હોય છે, ગટરનું પાણી મિક્સ કરતા થઈ જાય. ગજબ થઈ જાય સાહેબ, ગજબ થઈ જાય. અને મને તો એવું લાગે છે કે આ ભેળસેળિયાઓ ચાન્સ મળે ને તો રસ્તા પરના શૌચાલયમાંથી અંડરગ્રાઉન્ડ કનેક્શનો લઈ લે, એનો પણ સદુપયોગ. સાહેબ ગૃહિણી તો રાજી રાજી થઈ જાય, કારણ કે પછી ખોટું પાણી તો બગાડાય જ નહીં, એટલે ઘરમાં પોતા મારવાનું બંધ, ડ્રાય ક્લીનિંગ ચાલુ. અરે નાવાનું એ બંધ થઈ જશે કદાચ મહિને 2 મહિને, ક્યાં તો દિવાળી પર એક જ વાર નાવાનું. પાણી પસાય કેવી રીતે? અરે બાપ રે બાપ. ને સભાઓ ભરાય મિનિસ્ટરોની ને મોટા મોટા નેતાઓની, ત્યારે બાટલીઓની લાઈન હોય છે ને એ બધું ગાયબ. નાની નાની આવડી આંખના ટીપા જેવી બાટલીઓ મૂકી હશે. આમ ધોપરથી 2 ટીપા લેવાના, મોઢામાં મૂકવાના. ધેટ્સ ઓલ. કાન્ટ અફોર્ડ વોટર. ઓહો હો હો હો. તળાવો, જાહેર તળાવો ને કુવાઓની આસપાસ બ્લેક કેટ કમાન્ડો આમ દિવસ રાત ફેરો ભરશે, રખે ને કોઈ પાણી ચોરી જાય તો. અને સાહેબ ખરી મજા તો ત્યારે પડી જાય, આ મારા બેટા ગલ્ફ વાળા રોજે રોજ તેલના ભાવ વધારે છે, પેટ્રોલના ભાવ વધારે છે, દુનિયા આખીને નચાવે છે. આપણે ગુજરાતીઓ નચાવશું સાહેબ. ગુજરાત પાસે આવડો મોટો દરિયાકાંઠો છે, આપણે બીજું જોઈએ શું? વેરાવળના દરિયા કિનારે આપણે ઠેકડા મારીશું. મેરા ભારત મહાન, જય જય ગરવી ગુજરાત. મિત્રો, હું જીવનમાં બહુ છેતરાયો છું, એનો સૌથી મોટો દાખલો એટલે મારા લગ્ન થયા ને એ દિવસે મારા સસરાએ મને કહ્યું હતું, ગિરીશ કુમાર, મારી સુશીલા તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે. અને વાત સાચી નીકળી. સુશીલા ઘરને સ્વર્ગ બનાવશે અને મને સ્વર્ગવાસી બનાવશે. અરે રોજ કાંઈક ને કાંઈક નવા ઉધામાં કરતી હોય. હમણાં 2 દિવસથી મને જે હેરાન કરે છે, રાત પડે ને જરા મારી આંખ મીચાય એટલે કાન પાસે ઉધરસ ખાય. અરે હું પાછા પડકા બદલું, પાછી થોડી મારું મગજ ગયું. મેં કહું સુશીલા જરા સાવચેત થજો. આ જેમ જેમ બૈરાઓની ઉંમર વધતી જાય ને એમાં ઉધરસ વધતી જાય. બસ બીજા દિવસથી ખાસવાનું બંધ. અરે મારા વાલા દીકરા ગિરીશ, જય શ્રી કૃષ્ણ બેટા. 1 મિનિટ, તમે જ મારા બાપુજી છો ને? તો નાલાયક બીજો કોઈ તારો બાપ છે? અરે એમ નહીં, આટલા પ્રેમથી વાલથી પહેલી વાર મારી સાથે વાત કરી એટલે જરા ચોખવટ કરી એમ. અરે અમે તો હંમેશા તારી હારે વાલ જ કરતા હોઈએ છીએ, તું જ બટકા ભરે છે. જો હવે ઘરમાં શાંતિ રાખો, આજે તારી માની પુણ્યતિથિ છે. અરે બાપ રે, આ ભૂલાઈ જ ગયો, આજે બાની પુણ્યતિથિ છે. તો ચાલો એક કામ કરીએ, આપણે બધા મંદિરે જઈએ ને પછી ઘરે આવીને ભજનો ગાઈએ. નહીં, ભજન ગાઈને આપણે તારી માના આત્માને દુઃખ નથી પહોંચાડે. આ શું બોલે બાપુજી, ભજનથી દુઃખ શેનું થાય? તમે તો કહેતા હતા બાને ભજનો બહુ ગમે છે. જો આપણે કામ કરીએ, આ મહિલા મંડળને બોલાવીને ભજનો ગવડાવીએ. નહીં, મહિલા મંડળને નહીં. અરે ભાનુમતી નથી, પછી ભજનની મજા શું આવે? એ બાપુજી, તમારે ભજનથી કામ છે કે ભાનુમતીનું કામ છે?
જો તું ઘડી ઘડે મારા પર આવી રીતે શંકાઓ નહીં કર. અરે શંકા ન કરે, તમારા પરાક્રમો જેવા છે. ચાલ જવા દે બધી વાત. બધાને કહે કે જલ્દી જલ્દી તૈયાર થઈ જાય, તારી માની પુણ્યતિથિ છે, આપણે સેલિબ્રેશન કરીએ. અરે ભાઈ શું ભરડો તમે, તિથિમાં સેલિબ્રેશન છે નું? એ કામ કરીએ, કાંઈ ના થાય ને તો આજે આપણે થોડું પુણ્ય દાન કરીએ બાના નામે. હા તો ચાલ કર, પુણ્ય કર. 5000 દે મને, મારે પૈસાની બહુ જરૂર છે. તો પૈસાની જરૂર તો મને પણ છે. તારે વળી હાની પૈસાની જરૂર પડી? કેમ નહીં? તમને 5000 મારે દેવા પડશે ને. કપાતર છે કપાતર. મને સમજાતું નથી કે હું ગુજરી જઈશ ત્યારે તું શું કરીશ. એકવાર ગુજરી તો જુઓ, પછી જુઓ કેવી ધામધૂમ કરું છું. હા